પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર પુતિન ભારતના મહેમાન બનવાના છે। ટૂંક સમયમાં જ તેઓ ભારત પધારશે। પીએમ મોદીના વિશેષ મિત્ર અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવવા માટે તૈયાર છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છોડાયેલા ટેરિફ વોર વચ્ચે વ્લાદિમીર પુતિનની આ ભારત મુલાકાત અનેક રીતે મહત્વની છે। અગાઉ ચીનમાં ઓગસ્ટમાં યોજાયેલા SCO સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુતિન અને જિનપિંગ વચ્ચેની મુલાકાત એ દ્રશ્યોથી ટ્રમ્પને ખૂબ મરચા લાગ્યા હતા। વ્લાદિમીર પુતિન 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે 4 થી 5 ડિસેમ્બરે આવશે। પીએમ મોદીએ તેમને ઉચ્ચ સ્તરીય વાતચીત માટે આ રાજકીય પ્રવાસ પર આમંત્રિત કર્યા હતા। રશિયાના સરકારી મીડિયા દ્વારા કેમિલીને પણ આ તારીખોની પુષ્ટિ કરી છે અને તેમણે પુતિનનું શેડ્યુલ પણ જણાવ્યું છે। પુતિનના ભારત આગમનની ખુશીમાં એક ભવ્ય ભોજન પણ રાખવામાં આવશે, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રશિયન વિદેશ મંત્રાલયે પુતિનના પ્રવાસ અંગેનું સત્તાવાર નિવેદન જારી કરતા જણાવ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામાન્ય વ્લાદિમીર પુતિન 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે 4 થી 5 ડિસેમ્બર 2025 સુધી ભારતના રાજકીય પ્રવાસ પર આવશે। અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે બંને દેશો વચ્ચે વેપારથી લઈને ડિફેન્સ સુધીની ડીલો થશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ રશિયન રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે અને તેમના સન્માનમાં એક ભોજનનું આયોજન કરવામાં આવશે। પુતિન તેમના 2 દિવસીય પ્રવાસ દરમિયાન ભારત રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પગલાં લેશે। રશિયા ભારત વચ્ચે એર ડિફેન્સ સિસ્ટમ S-400 અને ફાઇટર જેટ Su-57 ઉપરાંત ડીલો પણ થઈ શકે છે। ડિફેન્સ સિસ્ટમની ડીલ અંગે વાતચીત થશે, જેની 3 યુનિટ્સ પહેલેથી જ મળી ચૂકી છે અને 2026માં બાકીના સ્ક્વોડ્રનની ડિલિવરીની અપેક્ષા પણ છે, જે રશિયા યુક્રેન તણાવને કારણે વિલંબિત થઈ રહી છે। આ માટે બંને દેશો વચ્ચે $5 અબજ ડીલ થઈ છે। પુતિન તેમના ભારત પ્રવાસ પર અધૂરા વચનને પૂર્ણ કરી શકે છે। આ ઉપરાંત પુતિન પીએમ મોદી સાથે રશિયાના 5મી પેઢીના લડાકુ વિમાન સુકોઈ 57ની ખરીદી અંગે વાત કરી શકે છે, જેને પુતિન અમેરિકાના F-35 કરતાં વધુ સારું ગણાવી રહ્યા છે, પરંતુ ભારત હજુ સુધી મન નથી બનાવી શક્યું। આ ઉપરાંત ભારત અને રશિયા વચ્ચે તેલ વેપાર અંગે પણ વાતચીત થઈ શકે છે, જે અમેરિકાના સેક્શન અને દબાણના કારણે અસરગ્રસ્ત થયો હતો। ટ્રમ્પ વારંવાર ભારત પર દબાણ કરીને રશિયા પાસેથી તેલ ખરીદીને બંધ કરવા માંગે છે। ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદી અંગે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, પરંતુ તેના પડકાર સંભળાવ્યા પછી નવેમ્બરમાં રશિયન તેલ આયાત 1.855 મિલિયન બેરલ પ્રતિદિન પર પહોંચી ગઈ છે, જે ઓક્ટોબર કરતાં વધુ છે। જણાવી દઈએ કે પુતિન છેલ્લી વખત 2021માં ભારત પ્રવાસ પર આવ્યા હતા અને પીએમ મોદી ગયા વર્ષે જુલાઈમાં વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે મોસ્કો પહોંચ્યા હતા। આ દરમિયાન પીએમ મોદી અને પુતિનની મિત્રતા વિશ્વએ જોઈ હતી।